તેમાં આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. તમારી અને વક્તાની વચ્ચે બહુ જ થોડોક સમય લઈ અને નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપવાનું અસ્થાને નહીં ગણાય. નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. અમારો ફ્લેગશિપ પ્રોજેક્ટ છે માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી. આ એક સૂત્ર ભગત સાહેબે જ્યારે ગુજરાતમાં 1960ના દશકામાં માધ્યમ વિશે ખૂબ ચર્ચા ચાલેલી તે વખતે આપેલું. બહુ જ ટૂંકમાં 4 જ શબ્દોમાં એમણે ખૂબ મોટી વાત કરેલી કે માધ્યમ તો ગુજરાતી જ જોઈએ પણ સાથે અંગ્રેજી ઉત્તમ જોઈએ. એને ખ્યાલમાં રાખીને ટ્રસ્ટે એક ખૂબ સુંદર પ્રકલ્પ વિકસાવ્યો છે જે આ મહિનાથી 4થા વર્ષમાં પ્રવેશ કરશે. વચ્ચે 1 કે 2 વર્ષ કોવિડને કારણે બગડેલા પણ ખરા. અમે 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને ખાસ તૈયાર કરેલી ટેક્સ્ટબુક, ખાસ ટ્રેનિંગ આપેલા શિક્ષકો દ્વારા લગભગ 15 શાળામાં 1000 વિદ્યાર્થીઓને આ તેમનું અંગ્રેજી એમ્પાવર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારું ધ્યાન અંગ્રેજીની 4 સ્કિલ ઉપર કેન્દ્રિત છે: સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. અને આ પ્રકલ્પમાં વિદ્યાર્થીઓનો પ્રી ટેસ્ટ લેવાય છે અને આપણા શિક્ષણમાંથી શું પામ્યા એ નક્કી કરવા માટે એની પોસ્ટ ટેસ્ટ પણ લેવાય છે. અત્યાર સુધી પાયલટ ધોરણે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવતો હતો અને પણ હવે પરિણામો આકર્ષક લાગવાથી અમે નક્કી કર્યું છે કે અમે બીજા 5 વર્ષ સુધી લગભગ 10 થી 15 સ્કૂલોમાં આ પ્રોજેક્ટ 6, 7 અને 8 ધોરણમાં એક સાથે ચાલુ રાખીશું. ટ્રસ્ટ આ ઉપરાંત એક વાર્ષિક મેમોરિયલ લેક્ચર રાખે છે, એક અનિયતકાલીન અવોર્ડ આપે છે, 4 ક્વાર્ટરલી લેક્ચર્સ રાખે છે અને બીજું અગત્યનું અને મોટું કામ અમે કરી રહ્યા છીએ એ ભગત સાહેબના આર્કાઇવ્સ ઊભા કરવા. તેમને ત્યાંથી મળેલા દરેક કાગળોનું ડિજિટાઇઝેશન લગભગ સંપૂર્ણ થઈ ગયું છે. એ પછી તેનું સોર્ટિંગ અને જનતા સમક્ષ ઇલેક્ટ્રોનિક માધ્યમ પર મૂકવાની પણ અમારી આકાંક્ષા છે. તદુપરાંત અમે જ્યારે સમય મળે, જ્યારે અવસર આવે ત્યારે સેમિનાર પણ ગોઠવીએ છીએ. અમે પ્રકાશનો કર્યા છે અને નિરંજન ભગતના આદર્શો અને વિચારસરણી જેમ વધારે ને વધારે લોકો સુધી પહોંચે એને માટે પ્રયત્નશીલ રહીએ છીએ. આજે આપણી વચ્ચે શ્રી હસીબભાઈ છે, તેમનું સ્વાગત કરું છું અને ટ્રસ્ટ વતી તેમને આ પુસ્તક અર્પણ કરું છું. હવે શ્રી મણિભાઈ પટેલને હસીબભાઈનો પરિચય આપવા વિનંતી.
નમસ્કાર મુરબ્બીઓ અને મિત્રો. પરિચયમાં સમાઈ શકે એવા હસીફભાઈ નથી. આમ તો મારો વિચાર તો એવો છે કે હસીફને 75 વર્ષ થશે ત્યારે હું લાંબો લેખ કરીશ. ત્યારે તમને કેટલા થયા? હા, એટલે જ એવું. હસીફ હરિવિલાસ મહેતા, દબાણ ભાગોળ, શ્રીનાથજીની કોળ, એ એમનું મૂળ નડિયાદ વતનનું મૂળ સ્થળ. ત્યાંથી એ પછી અત્યારે તો ચંદ્રલોકમાં રહે છે, મૂળજીભાઈ ન્યુરોલોજીકલ હોસ્પિટલની પાછળ. નડિયાદ સાક્ષર ભૂમિ છે એમ આપણે કહીએ છીએ. એ સાક્ષર ભૂમિને બરાબર એની ઓળખ ટકાવી રાખવા માટે હસીતે છેલ્લા 30 વર્ષથી ઘણું કામ કર્યું છે. એ MA કરવા માટે વડોદરા યુનિવર્સિટીમાં ગયા એ વખતે ત્યાં શિરીષ પંચાલ અને સિતાંશુભાઈથી માંડીને હર્ષદ ત્રિવેદી પ્રાસન્ને એ બધા અધ્યાપકો એ વખતે હતા. શરીફા વીજળીવાળા, રાજેશ પંડ્યા, સમીર, કિશોર વ્યાસ, મિનળ દવે અને હસીફ એ વખતે તૈયાર થયેલા આ બધા વિદ્યાર્થીઓ આજે અમદાવાદમાં આપણે એમને આજે તો 2-3 જગ્યાએ બધાને સાંભળવાના છે. તો એવું એક ગ્રુપ તૈયાર થયેલું અધ્યાપકોનું, બધા અભ્યાસી સંશોધકો કહેવાય, એ દિશામાં એમનું કામ ચાલતું હોય તે. પછી તો કડી કોલેજથી પોતાના અધ્યાપકે કારકિર્દીની શરૂઆત કરેલી. પછી વસો કોલેજમાં જોડાયા અને પછી નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજ, સુરતમાં મહિલા આર્ટ્સ કોલેજમાં એ જોડાયા ત્યારે લગભગ બધી રીતે પડું થતી એ કોલેજ હતી. એમણે આવીને એને ઝીલી લેવાનું કામ કર્યું એમ કહીએ તો ચાલે. પછી એમણે ઘણી બધી સાફસૂફી કરી, પોતે આચાર્ય થયા અને આજે એમણે એક નમૂનેદાર કોલેજ ત્યાં તૈયાર કરી. આણંદ અને ખેડા જિલ્લાની, મધ્ય ગુજરાતની એકમાત્ર મહિલા કોલેજ, કોલેજ ઓન વ્હીલ્સ, એ પણ એમણે કરી. એવી ઘણી પ્રવૃત્તિઓની સામે એ કોલેજના ઘણા અધ્યાપકો બેઠા છે જેમની પાસેથી હસીફને કામ લેતા આવડે છે. એ કોલેજમાં કડક આચાર્ય છે. એમના ઘરમાં આપણે જઈએ તો એ આપણને એ નાગર ગૃહસ્થ લાગે છે અને એમના રસોડામાં અને ડાઇનિંગ ટેબલે જઈએ તો એ બહુ પ્રસન્નતાપૂર્વક જમાડનારા યજમાન આપણને લાગે. હું તો એટલા માટે જ ત્યાં જતો હોઉં છું જેથી કરતા રસોડામાં વધારે બેસી શકાય. આપણી જોડે વાત કરતા કરતા એ વચ્ચે ક્યારે જઈને કોઈક વાનગી બનાવી આવે, એ ભલે આપણને એમ કહે કે મણિભાઈ આવો ખીચડી ખાઈશું, તો પણ એટલા માટે જવાનું કે ખીચડી તો બહુ ગૌણ હોય, એટલી બધી વસ્તુ ત્યાં ટેબલે હોય છે. એમણે PhD કરવા માટે થઈને બકુલ ત્રિપાઠીનું સર્જન, એમનું સાહિત્ય, હાસ્ય સાહિત્ય પસંદ કરેલું અને મને એમણે એમના માર્ગદર્શક થવાની તક આપેલી. એના બધા જ પ્રકરણો રાત્રે ગમે એટલા વાગે પણ 2 વખત મને સંભળાવવાની અને મને સાંભળવાની તક મળેલી એમના તરફથી. ઘણા વખતથી હું કહું છું કે એ પુસ્તક પ્રગટ થવું જોઈએ, તૈયાર છે, પણ એ હજુ ઘણા પુસ્તકો એમની રાહ જુએ છે, બહાર આવવાની રાહ જુએ છે, તૈયાર છે. પણ સાહિત્યિક પત્રકારત્વનું એમનું પુસ્તક, એ જ રીતે એમણે ગાંધીજીના 150 વર્ષ થયા ત્યારે 2 વર્ષ પહેલાં ગુજરાત સમાચારમાં એમણે ગાંધીજીના જે ટપાલ ટિકિટો છે જુદા જુદા દેશોની, આપણા દેશની, એ લઈને એમણે ઘટના પ્રસંગો લઈને જે કામ કરેલું એનું પુસ્તક હવે આવી રહ્યું છે. એ જ રીતે એમણે કહેવતો ઉપર કામ કરેલું, એ પુસ્તક પણ આવશે હવે. ગોવર્ધનરામના લેખોના પુસ્તકો પણ એમણે કર્યા
અંગ્રેજી પુસ્તકોનું સંપાદન જે કરી રહ્યા છે હવે આવવામાં છે. ગોવર્ધનરામ ત્રિપાઠી સ્મૃતિ મંદિર, દહીલક્ષ્મી લાઇબ્રેરી, સમજુ લક્ષ્મી હોસ્પિટલ, સંતરામ મંદિર અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ, આવા અનેક ટ્રસ્ટોમાં એ મંત્રી અને પ્રમુખ છે. હું જે વાત કરતો હતો કે નડિયાદને એમને એ રીતે તૈયાર કર્યું, પણ દહીલક્ષ્મી લાઇબ્રેરીને એમણે છેલ્લા ઘણા વર્ષોમાં જે રીતે સમય આપ્યો, ત્યાં અત્યારે દર માસના પહેલા રવિવારે ગ્રંથનો પંથ એ માટે અનેક જુદા જુદા વક્તાઓ આવે ને વાત કરે છે. પણ નડિયાદના 250થી વધારે 250થી વધારે કવિઓ લેખકો વિશે આર્કાઇવ્સ એમણે તૈયાર કર્યો છે અને એ જરાક જુદી રીતે છે, એ જોવા જેવી જગ્યા છે. 3500થી વધારે હસ્તપ્રતો પણ ત્યાં સચવાયેલી છે. એ જ રીતે એ સંતરામ મહારાજ સાથે એટલે કે સંતરામ મંદિર સાથે, ખાસ તો એની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એની સાથે જોડાયેલા છે. અને કોલેજ શિક્ષણના સંદર્ભમાં કેવા કેવા અવનવા પ્રયોગો થઈ શકે વિદ્યાર્થીઓને જોડીને, એ માટે છેલ્લા 5-7 વર્ષથી એ બહુ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. બીજો એક સંદર્ભ, પૂર્ણચંદ્ર યાજ્ઞિક પણ ત્યાં એ ટ્રસ્ટમાં અધ્યક્ષ છે અને એમનું માર્ગદર્શન તો બરાબર છે, પણ ભસીતભાઈ પોતે જ એવા બીજા માણસોને બોલાવે, જોડે અને એમની પાસેથી કામ બરાબર લે. સંસ્થાને યુજીસીમાંથી 2 કરોડ અને આપણી જે નોલેજ કોન્સિટોરિયમ છે એમાંથી આપણને 2 વખત 2 કરોડ મળ્યા અને એમાંથી આપણે કોલેજનો વિકાસ કરી શક્યા. કોલેજનું આખું મકાન નવું થયું તો ખરું જ એમ, પણ જ્યાં 5000 જેટલા વૃક્ષો નીલગિરીના હોય, 500થી વધારે લીમડા હોય, મેદાન અને એટલી બધી વસ્તુઓ છે સરસ ગ્રંથાલય સાથે, તો આવું એક કામ હસીતભાઈનું છે. સંશોધક તરીકે એમનું કામ પણ એક જુદું જ છે. એ કામ કરવાનું હોય તો સવારે 3 વાગે ઉઠીને કામ કરે છે. એમના વ્યાખ્યાનો હોય, એમના લેખો હોય, એની ફાઇલ બનાવે અને વ્યાખ્યાન આપ્યા પછી પણ લેખ તરત છપાવે નહીં, એની ફાઇલ મૂકી રાખે અને પછી એના ઉપર ફરીને હસીતભાઈ કામ કરતા હોય છે. એવી બીજી સંસ્થાઓ પણ છે જેમાં એમણે આ કામ કર્યું હોય, પણ એમને એમના આ બધા સંદર્ભોમાં આપણે જોઈએ તો એમ થાય કે એમનો દિવસ 24 કલાકનો નહીં, જાણે વધારે કલાક મળતા હોય એવું કામ એ કરી રહ્યા છે. હું માનું છું કે હસીતભાઈના હજુ બીજા ધ્યેય છે તો જુદા છે, વધારે પહોંચવાના. દેશ વિદેશમાં પણ એમના સ્વજનો છે એટલે જતા હોય એ તો છે. બીજી એક વાત કહેવી જોઈએ તો એ છે કે એ પોતે ભલે વહીવટ કરે કોલેજમાં, પણ એ અને એમનો વહીવટ બરાબર હોય, પણ એ વહીવટમાં એમની વાત એ છે કે એ પોતે એને કંઈ એવું માનતા નથી કે મારું આ કામ છે. એમના માટે સહજ અને સરળ છે. એમના ઉપર દબાણ હોય અને એમણે પત્ર લખીને ખાનગીમાં આપવો પડે કે ના મારે કુલપતિ થવું નથી, એવું એમને લખીને આપવું પડતું હોય, કેમ કે એમને શિક્ષણમાં અને સાહિત્યમાં રસ છે. એ એવી જગ્યાએ મોટા થયા કે જ્યાં એક જમાનામાં ગોવર્ધનરામ ને મણિલાલ નભુભાઈ ને બાળાશંકર કંથારિયા ને મનસુખરામ ત્રિપાઠી ને બકુલ ત્રિપાઠીના પૂર્વજો, આ બધા જ્યાં જે શેરીઓમાં મોટા થયા હોય, જ્યાં પંડિત યુગનું સાહિત્ય, સરસ્વતીચંદ્ર વગેરે લખાયા હોય, અને એવી એ જગ્યાઓ કે જ્યાં એક સમયે સવારમાં બાળાશંકર એમની તાંબાકુડીમાં ગરમ આછું પાણી મૂકીને અત્તર છાંટીને નાહવા બેઠા હોય તો 3 શેરી સુધી ખબર પડે કે બાળાશંકર કંથારિયા સ્નાન કરવા બેઠા છે. એવી જગ્યાએ એ મોટા થયા છે અને એ બધી જ વસ્તુઓ એ ડોક્યુમેન્ટ કરીને એમણે બરાબર સાચવી છે.
અમે એમની સાથે કામ કરીએ છીએ એટલે અમને ખબર પડે, પણ એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે, અને પછી પૂરું કરું, લાંબુ નહીં કરું, થઈ જ ગયું છે. એક વખત હસીફભાઈએ મને કહ્યું કે આવો ને સાહેબ જમીએ. એટલે સાંજે હું ગયો અને 10 વાગે જમીને પછી હું પાછો વિજયનગર ગયો. સરસ જમેલો એટલે 5 વાગે ઉઠું એને બદલે મોડો ઉઠ્યો 8 વાગે. પછી મેં એમને ફોન કર્યો 8:30 કે કેમ છે એમ. એટલે એમણે કહ્યું કે અમે લોકો આબુ છીએ વળી. સાંજે કહેલું નહીં એમ. એટલે એમનું પેટ મોટું છે એ એટલા માટે મોટું છે કે ખાસ આપણને કશું કહેતા નથી, બધું અંદર રાખે. એટલે એવી કુશળતા આપણે તો તરત કહીએ, પણ એ સરસ રીતે આ બધી વસ્તુઓ કરે. એટલે મને તો બહુ આનંદ અને આશ્ચર્ય થાય. એ જ રીતે એક વખતે અમે લોકો જતા હતા કદાચ અસ્મિતા પર્વમાં, અને ભાવનગર પછી આગળ ગયા અને એ ગાડી ડ્રાઈવ કરતા હતા ને એક ફોન આવ્યો કે સાહેબ કામ છે ને ઓફિસ આવું એમ. એટલે આપણે કહ્યું કે હા આવો ને, વાંધો નહીં. એટલે હું તો વિચારતો કે એ અહીં છે તો ઓફિસ. એટલે પછી આપણે એ ફોન મૂકીને પછી ઓફિસે ફોન કર્યો કે અમુક વ્યક્તિ આવશે તો આ રીતે. એટલે પછી એ કામ થઈ જ ગયું હોય. એટલે એ પણ હું જોતો હતો કે અમે લોકો તો 2 દિવસ અગાઉથી કહીએ, પટેલો બધા કે અમે તો અહીં જવાના છીએ, એવું કહે નહીં અને પેલું કામ થઈ જાય. એટલે આવી કેટલી બધી કુશળતાઓ એમની પાસેથી મારે શીખવી નથી, એટલે બાકી છે. આપ સૌનો આભાર. હસીફભાઈને ખૂબ શુભેચ્છાઓ. મિત્રો અને મિત્રવત મુરબ્બીઓ, આ જે મને અંજલિ મળી અને પછી એમ થાય કે આવો કોઈ જો માણસ મને મળે તો એને કહું કે હવે આ જગતમાં ભાર ઓછો થાય તો સારું. આજે આપણે સાક્ષર યુગ, પંડિત યુગ ના પ્રવાહનો પ્રવાસ કરવાનો છે. મુનશી કનૈયાલાલ મુનશી ગુજરાત એન્ડ લિટરેચર, એમાં જેને સાંસ્કૃતિક રિવાઇવલ, સંસ્કૃતિનો પુનઃ અભ્યુદય એમ કહે છે, એ સમયની વાત કરવાની છે. મજા એવી છે કે અહીંયા કોલેજના પહેલા વર્ષનો વિદ્યાર્થી પણ છે, કવિ હરીશ વિનાશનું જેવા ઉચ્ચારે લઈને પકડે, અને પ્રકાશના શાહ જેવા તો શું શું પકડે. એની વચ્ચે રાજેન્દ્રભાઈ તમે હવે તમારે ગંગા સતી થવાનું છે, જાડેજાનું વહાણ તમે મૂક્યું છે. પણ એક નાનકડા વિદ્યાર્થીઓ છે તે ખાસ એક નાનકડા રૂપકથી, એક પ્રસંગથી મારી વાત શરૂ કરી. વાત જાણી એમ હતી કે 60ના દાયકે અહીંની પ્રકાશ મહિલા કોલેજમાં સાક્ષર ઉપેન્દ્ર પંડ્યાનું કવિ નાનાલાલ વિશે વ્યાખ્યાન હતું, અને ચીના પટેલ પ્રમુખ પદેથી બોલ્યા. શું બોલ્યા? કોઈ કારણે, કોઈ સંદર્ભમાં ચીનાએ એમ કહ્યું કે જો કોઈ ધર્મજનોની મુસલમાન હિન્દુ મંદિર તોડવાનો પ્રયત્ન કરે તો મુનશી એની સામે લડવા તૈયાર થઈ જાય,
પણ એ મંદિરમાં અંદર જઈને ભક્તિભાવથી દર્શન કરે એમ હું કલ્પી શકતો નથી. અને જો નાનાનાર હોય તો નાનાનાર પેલા તોડનાર સામે લડવાને બદલે મંદિરમાં બેસીને ઉર્મિલ આંસુ સારે, કાં તો નવું મંદિર બંધાવે, કાં તો એનો આદર્શવાદ લેવડાવે. ચીનાએ કલ્પેલી આ કલ્પનાને, વિદ્યાર્થીઓ, આ રૂપકને આપણે એટલું જ જોવાનું છે કે મુનશીને સ્થાને આપણે સુધારક યુગને અને નાનાલાલને સ્થાને પંડિત યુગને મૂકીને આપણે આપણો આ પ્રવાસ શરૂ કરીએ. સુધારક એ દેશાભિમાની છે, તો પંડિત દેશ પ્રેમી છે. સુધારકમાં જોશો છે તો પંડિતમાં દર્શન છે. સુધારકમાં ઉત્સાહ અને આક્રમકતા છે તો પંડિતમાં દીર્ઘ દૃષ્ટિ અને ચિંતન છે. સુધારકમાં બધું જત દોડી નાખવાનું છે અને પંડિત દોડાઈ ગયેલી સ્થિતિમાં કેવી રીતે પાછા સ્થિર થવું એની મથામણ કરે છે. સુધારકના દેશાભિમાનમાં દાસત્વ છે અને પંડિતના દેશ પ્રેમમાં તર્કબદ્ધ સમજણ છે. એમ કહીશ કે સુધારક એ રક્ષક છેદક છે, લિબરલ રેડિકલ છે, અને પંડિત એ છેદ રક્ષક છે, એ લિબરલ કન્ઝર્વેટિવ છે. ટૂંકમાં દેશાભિમાન અને દેશપ્રેમ વચ્ચે પેટ્રિયોટિઝમ અને નેશનલિઝમ વચ્ચે જે ફેર છે ને એ અભિગમ, એ ફેર સુધારક પછી આવેલા પંડિત યુગમાં છે. સુધારો હંમેશા કુધારા સામે લડ્યો અને પંડિત સુધારાની દોડ સામે લડ્યો. સુધારકે પોતાના ઘરના અનિષ્ટોનું સમાધાન અંગ્રેજી કેળવણીમાં જોયું અને પંડિતે આ સમાધાન પૂર્વ પશ્ચિમના સંયોગમાં જોયું. સુધારકે આગળ કહ્યું એમ બધું થંભ થઈ ગયું હતું, એ દોડી નાખ્યું, તો પંડિતે દોડાઈ ગયું હતું જે એને સ્થિર કરવાની મથામણ કરી. બધું ક્યારે બન્યું, કેવી રીતે બન્યું? અને જો આમ આંગળી મૂકીને વાત કરવા જઈએ તો બહુ ગડબડ થાય. એટલા માટે થાય કે ગાંધી આવ્યા પછી ગાંધી યુગ ને, સુધારકો ગયા પછી પંડિત યુગ ને, 1885 થી 1915 વચ્ચે ને, આવા જે વર્ષ વિભાજનો છે એના સીમાડા બહુ સરકતા છે. નર્મદની હાજરીમાં મણિલાલ બરાબર પ્રવૃત્ત થઈ ગયા હતા ને નર્મદે પોતે જાહેર કર્યું હતું કે આ મારો ઉત્તરાધિકારી છે. કેટલા બધા સાક્ષરોને ગાંધી સાથે ગૌરવ. આનંદ શંકર, નરસિંહરાવ, રમણભાઈ નીલકંઠ, નાનાલાલ સીધા જ ગાંધી સાથે સંકળાયેલા હતા અને છતાં ગાંધી પ્રભાવમાં તણાયેલા નહોતા. એટલે એટલું જરૂર કહીએ કે આવું વલણ, આવા લક્ષણો આપણે કોઈ આંગળી મૂકીને કોઈ વર્ષોમાં ન શોધીએ, પણ કેટલીક ઘટનાઓ એવી છે આપણને કે જે આખી વાત સાંકળી આપે છે. જેમ કે મુંબઈ યુનિવર્સિટીનો શરૂ થઈ યુનિવર્સિટી 50-55માં, 1850-55માં, અને પછી જે પહેલો ફાલ આવ્યો એમાંથી જે પહેલા સ્નાતકો સ્થિર થયા, અને આ યુનિવર્સિટીનું વિદ્યાલયનું નામ વિશ્વવિદ્યાલય એમ જ્યારે કહ્યું આપણે, ત્યારે ખરેખર એવું એટલે એક પ્રકારની વ્યાપક પર્યવેક્ષણ, એક પ્રકારની તુલનાની દૃષ્ટિ આપણને પહેલી વખત આપણા માટે, આપણું જે કંઈ છે એનું મૂલવવા માટે મળી, અને એ રીતે આપણી જીવન દ્રષ્ટિ અને જીવન રીતિ બે ખુલ્યા. પરિણામ એ આવ્યું કે એક તરફ ભારતીય દર્શનમાં પોતાના મૂળિયા શોધવાની ખેવના અને પશ્ચિમના વૈચારિક આંદોલનોમાં કશું પોતાને અનુકૂળ છે એવું શોધવાની તત્પરતા. આ ખેવના અને તત્પરતા વચ્ચે
નું મંથન આ પંડિત ગાળામાં શરૂ થયું. કોઈ પણ આખા સમયના પ્રવાહનું વાસ્તવ આપણે જો શોધવા જઈએ અથવા તો એને કશીક બાંધવા જઈએ એ બહુ સંકુલ હોય છે. કારણ કે આ યુગ પ્રભાવક સર્જકની જે આંતરિક તાકીદ હોય એ બારકોશિયા કુવા જેવી હોય છે, અસ્ખલિત પ્રવાહ હોય છે. એ આંતરિક જરૂરિયાત એમાં ભારે અજંપો હોય છે. 1908માં પ્રૌઢ યુવાન ગાંધીજીએ એકી બેઠકે હિન્દ સ્વરાજ લખ્યું. 1887 થી 1901 ના વર્ષોમાં 1700 પાના ભરીને યુવાન પ્રૌઢ ગોવર્ધન રામે એકી બેઠકે પલાઠી લગાવીને સરસ્વતી ચંદ્ર લખ્યું. અને એની પહેલા 1885માં પેલા તરલ યુવાન નર્મદે કલમને ખોળે માથું મૂકીને ગુજરાતી ગદ્યના કુશળકારની આરાધના કરી. તો આ ગાંધી, ગોવર્ધન, નર્મદની એવી કઈ આંતરિક જરૂરિયાત હતી? એ લોકોને એમનો સમાજ, એમની સંસ્કૃતિ, એના માટે એનો મૃત્યુ ઘંટ વાગે છે કે એવું કંઈક એમને લાગ્યું હશે કે ગાંધીએ જમણો થાકે તો ડાબા હાથે અને ગોવર્ધન રામે 46 વર્ષ સુધી પૈસે ટકે કુંવાર થઈ જઈને અને નર્મદે તો કમાણી છોડીને કલમની ખોળે માથું મૂકીને આજે નવપ્રભાત માટેનો પુરુષાર્થ અને પુરુષાર્થ માટેનો વેગ, પોતાના સમયના તાત્વિક પ્રશ્નો ઉકેલવાની જે મથામણ અથવા તો જ્ઞાન વિજ્ઞાનના આ નવા સીમાડાઓને જાણવાનો જે અજંપો એમને હતો. આપણે બહુ જાણીતા લેબલોથી આવી વિશાળ અથવા ઊંડી વાતને ટૂંકી કરી નાખીએ. જે પંડિત યુગ એટલે તો ઉચ્ચ આદર્શ ને સંસ્કૃત પદાવલી ને વાસ્તવિકતાથી દૂર ને ચિંતનથી ભારેખમ ને આ જે બધા જાણીતી ઓળખમાંથી આપણે બહાર આવવું હશે તો આજના સમયે એ સમયના ચશ્મા ચડાવવા પડશે. એ સમયને, એ સ્થિતિને, એ પરિબળોને, એ સમયે ઊભી થતી જરૂરિયાતોને, આક્રમણોને, આ બધાને ધ્યાને રાખીને એ પ્રવાહને આપણે બોલાવવું પડશે. અને આવી ઉલવણી કરીશું ત્યારે જણાશે આપણને કે આ પંડિત યુગ સામે જે સૌથી પહેલો પ્રશ્ન હતો તે પોતાની સંસ્કૃતિને, સમાજને, સાહિત્યને વિશ્વના આંગણે બોલાવવાનો હતો. આપણે તો જાણતા જ હતા, પણ હવે આપણી સામે યુરોપ આવ્યું, હવે આપણી સામે ગ્રીક આવ્યું, હવે આપણી સામે ફારસી રંગ આવ્યા. એની વચ્ચે આપણે ક્યાં છીએ? હવે તુલના, સામ્ય વૈષમ્ય નહીં, સરસ નિરસ નો ભાવ, અને એ પણ આગલા સમય કરતા થોડી વધારે સ્વસ્થતાથી. એટલે કે આપણું છે એ બધું શ્રેષ્ઠ જ છે એવું આંધળું પીવું નહીં, અને અન્યનું છે એ જ શ્રેષ્ઠ છે એવો અતિરેક પણ. એ બે વચ્ચેની વાત, એ મંથન યુગનો આ સમય હતો. પૂર્વ પશ્ચિમના સારા નરસા પાસાઓનું મંથન, સર્વાંગી જીવન સમીક્ષાનું મંથન, નવા સાહિત્ય પ્રકારો અને વિષયો માટેનું મંથન, રસની પડછે જ્ઞાન પીરસવાનું મંથન, આનંદની પછવાડે જીવન મીમાંસાનો પ્રભાવ પ્રસ્થાપિત કરવાનું મંથન, આ મુખ્ય ધરી હતી એ સમય. યુરોપીય સંસર્ગને પરિણામે ગોવર્ધન રામે પણ આજે કળા જગતનો બહારનો સંબંધ છે એને સ્વીકાર્યો. હજી વધારે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં કહું તો આપણી પહેલી કલાત્મક નવલકથા સરસ્વતી ચંદ્ર એવું આપણે એટલે માટે કહીએ છીએ કે એની પહેલા કરણ ગેહલોતથી માંડીને હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડુંથી માંડીને સગડા જેસનથી માંડીને જે કંઈ મળ્યું હતું એ બધામાં જે કળા નહોતી એ સરસ્વતી ચંદ્રમાં આપણને પહેલી વાર મળી. શું મળ્યું? તો ફ્લેશબેક મળ્યું, પીઠ ઝબકારની પ્રયુક્તિ મળી, જનાંતિક મનોગત સંવાદો મળ્યા, ઘટનાઓનું જટિલ સંકલન મળ્યું,
રૂપક અને કલ્પન શ્રેણીઓ મળી. કળા જગતનો જે બહારનો સંદર્ભ છે એ બધું એમણે સ્વીકાર્યું, પણ એમને એટલે કે ગોવર્ધન રામને રસના, આપણે સમજવાનું છે, સૌંદર્યના પ્રાગટ્યથી સંતોષ નહોતો. શું લખે છે સરસ્વતી ચંદ્રના પહેલા ભાગની પ્રસ્તાવનામાં કે રસની પ્રત્યક્ષ માયાથી અંતરત્વ સ્વાદિષ્ટ બની વધારે પચે છે. રસની પ્રત્યક્ષ માયાથી અંતરત્વ સ્વાદિષ્ટ બની વધારે પચે છે. માયાની સુંદરતા ચિત્તના રસ તત્વને અતિ સૂક્ષ્મ, ઉચ્ચાભિલાષી અને વેગવાળી કરી મૂકે છે, પરંતુ માયા અંતર્ધાન થતા તત્વનો આવિર્ભાવ થવો જોઈએ. માયાંડ ફૂટતા તત્વ જીવ સ્ફુરવો જોઈએ. એ વાત ભૂલવી જોઈએ નહીં કે સુંદર થવું એ સ્ત્રીનું એમ જ નવલકથાનું લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્યની સંપ્રાપ્તિ બીજું કોઈ ગુરુત્તમ લક્ષ્ય પામવાનું પગથિયું છે. આ તાત્વિક વિચારોનું દોસ્તો સાદું ગુજરાતી એટલું જ થાય કે કળામાં રસ કે માયા એટલે આપણે સમજવાનું છે સૌંદર્ય અત્યંત સુંદર સ્થાને હોવા છતાં એનું અંતિમ લક્ષ્ય તત્વ છે, ફિલસૂફી છે, મીમાંસા છે. નરસિંહ મહેતાથી બરાબર ઉલટું, પ્રેમ રસ નહીં, તત્વરસ જ કળાનું સૌંદર્ય છે. આ ગોવર્ધનને જીવન ફિલસૂફી સાથે પ્રેમ છે અને પેલા ગોવર્ધનધારીના ભગતને ખુદ ગોવર્ધનધારી જોડે પ્રેમ છે. એટલે એ ભક્તિ રસમાં ગળાડૂબ છે અને આ તત્વ રસના ખલાસી છે. ટૂંકમાં વાર્તા રસ ભેળો ઉપદેશ રસ પીવડાવવાની પ્રયુક્તિ આપણે ગોવર્ધન રામની કે આખા પંડિત યુગના ચિંતનની, એ ભારેખમ વિચારોની ભલે અવહેલના કરીએ, પણ એ ભૂલવું ના જોઈએ કે આ લોકો એ વાર્તા રસ નહીં, એટલે કે કથા તત્વને, એટલે કે કળા સૌંદર્યને પણ ઉપાસ્યું તો છે. ગોવર્ધન રામનો વિશ્વ સાહિત્યનો જે અભ્યાસ છે એ અભ્યાસ એ સમયના સાહિત્ય શાસ્ત્રને, સાહિત્ય સૌંદર્યને પાયાનો વળાંક આપે છે. કેમ કે પહેલી વખત સરસ્વતી ચંદ્રમાં આપણને કૃતિ ઉપરાંતના કૃતિ અધિક સંકેતો મળે છે. તમે જ્યારે કૃતિલક્ષી અથવા તો સીધું પ્રત્યક્ષ વિવેચન કરવા બેસો ત્યારે આ વાત આપણને સમજાય કે એમાં રશિયન મહાનોવલનું ગોત્ર પણ છે, એપિક પણ છે, ગાથા પણ છે. સીધી કે ક્રમિક ગતિમાં રેખા નથી, એમાં સીધા કે સાદા સ્તરના વિધાનો પણ નથી, એમાં ઈચ્છિત કે અપેક્ષિત એવો અંત પણ નથી, એમાં કથાંશ સંખ્યા પણ નિશ્ચિત નથી અને કથાંશ ક્રમ પણ એકદમ ઉલટ-સુલટ છે. સૌથી અગત્યનું છે અને મને જે સૌથી વધારે સ્પર્શી ગયું છે, જે પહેલી વખત આપણને સુધીરચંદ્ર, આપણા બહુ મોટા અભ્યાસુ હતા, એમણે બતાવ્યું કે આ એવી કથા છે કે જેણે નાયકને પ્રાપ્તિની નહીં પરંતુ અપ્રાપ્તિની અવસ્થામાં વિકસાવ્યો છે. એટલે કાર્લ પોપરની પરિભાષામાં કહીએ ને તો આખા યુનિટી ઓફ મેથડ્સનું, રચના રીતિના સૌંદર્યનો મોલ છે સરસ્વતી ચંદ્ર આજની પરિભાષામાં. થોડા એના સ્ટ્રક્ચરને તપાસવા જેવા છે. ટોપીવાળા સાહેબે કોઈ એક જ પ્રકરણને બહુ સરસ રીતે, એમની તો ટેવ છે ને ના હોય ત્યાંથી આકૃતિઓ ઊભી કરવાની ને બતાવવાની ને એરાબેરા મારીને બહુ સરસ રીતે બતાવ્યું છે, નવી રીતે. એ સૌંદર્યની પ્રાપ્તિ અન્ય કોઈ તત્વની શોધમાં વિલીન થવા માટે છે. ટૂંકમાં જ્ઞાન મીમાંસા કે જીવન મીમાંસામાં જ, એટલે કે જ્ઞાન મીમાંસા અને જીવન મીમાંસા જ એની નજર સામે છે, એના કેન્દ્ર સ્થાને છે અને એ જ આખા પછી પંડિત યુગનું આ એક બહુ મોટું સત્ય છેક સુધી ટકી રહે છે. મારી વાત આગળ ચલાવું એ પહેલા મને એમ થાય છે કે આ પંડિત યુગમાં આપણે બીજી પણ એક મહત્વની વાત ચૂકી જઈએ છીએ અને એ છે એનું ગાંધી યુગ સાથેનું અનુસંધાન. સુધારકે એટલે કે સુધારક યુગે જો પંડિત યુગને પૂર્વોક કર્યો હોય તો પંડિત યુગે ગાંધી યુગને પણ પ્રભાવિત કર્યો છે.
ગાંધીયુગના કેટલા વહેણના મૂળ બીજ આપણે આ પંડિત યુગમાં જોઈ છે. બે એક દાખલા એના આપો. 1901માં સરસ્વતી ચંદ્રની પૂર્ણાહુતિ, ચોથો ભાગ, છેલ્લું પ્રકરણ, છેલ્લો પકડો. શું લખે છે? ગોવર્ધન રામ વાંચો. જુદા જુદા ખંડમાં મેવા મીઠાઈ, હરિકથા, કીર્તન, ધૂપ, અત્તર, સેન્ટ, ગાનકાન અને અનેક જાતના વિનોદમાં રાત્રિનો દોઢ પ્રહર વીત્યો. ધીમે ધીમે સર્વ વિરાયા. સ્ત્રી મંડળનો મોટો ભાગ કથામાં હતો તે પૂરી થતા સુધી સમુદ્ર બળીની બારીઓ ઉગાડી મૂકી સર્વથા ઉપલા માળના એક ખંડમાં આરામાસન ઉપર પડ્યો સરસ્વતી ચંદ્ર બારીમાંથી આવતા સમુદ્રના પવનની લહેરોથી નિંદ્રાવશ થયો. નિંદ્રામાં તેને 5 મિનિટનું સ્વપ્ન થયું. તેમાં તે સુંદરગીરી ઉપર એક પલંગ ઉપર બેસી સામે ઊભેલી કુસુમને કહેતો હતો, કુસુમ, આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂવે છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી, ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન, આ વસ્ત્ર શા? સરસ્વતી ચંદ્રને આવેલું આ એક સ્વપ્ન, હું માનું છું એને વાસ્તવનો બહુ મોટો આધાર છે. અને આ 1901માં એટલે કે ત્યારે લખાયું છે જ્યારે ગાંધીનો ભારતીય મંચ ઉપર પ્રવેશ થયો નથી. હજુ હિન્દ સ્વરાજ લખાયું નથી. હજુ ગોખલેની સલાહથી ગાંધી પ્રમાણ થયું નથી. ફેંટોને પોતડી છૂટી નથી. એ પહેલા ગોવર્ધન રામનો સરસ્વતી ચંદ્ર બોલે કે કુસુમ, આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂવે ને એને પહેરવાને વસ્ત્ર ન હોય ત્યારે આપણને ખાવાને આ અન્ન નથી, અને અન્ન નથી ત્યારે આપણને આ પલંગ શા, આ મિષ્ટાન શા, આ વસ્ત્ર શા? મતલબ કે આવા અનેક દાખલાઓ છે કે પંડિત યુગના એકમાત્ર આદર્શવાદી કે તાત્વિક જીવન ફિલસૂફી ઉપરાંત એ લોકોએ પ્રજાના આત્માની ઓળખ માટેનું પણ મંથન કર્યું છે. એ આપણે ખંખોળવું પડશે. પંડિત ચિંતનનું જે દાર્શનિક વિલોપન નાગરિક ધર્મમાં કે ભારતીયતામાં પણ છે, અને આ અર્થમાં હું માનું છું કે જેમ નરસિંહનું પ્રેમ રસમાં આત્મવિલોપન છે, એમ આ અર્થમાં પંડિત ચિંતનનું દાર્શનિક વિલોપન પણ ભારતીયતામાં છે, એમ આપણે શોધવું પડશે. હજી એક બીજું ઉદાહરણ. ઘટના છે 1887ની 1 જુલાઈ. ગોવર્ધન રામની ઉંમર માત્ર 22 વર્ષ. સ્થળ મુંબઈની ફ્રેન્ડલી સોસાયટીનો સભાખંડ. અને ગોવર્ધન રામ કયો વિષય છેડે છે ત્યાં? એ બોલે છે અ રૂડ આઉટલાઇન ઓફ ધ જનરલ ફીચર્સ ઓફ પ્રેક્ટિકલ એસેસ્ટિસિઝમ. ખરો સંન્યાસ કેવો હોવો જોઈએ? પેલા ટીલા ટપકા ભગવા વાળો ના, પ્રવૃત્તિમય સંન્યાસની. ઉપેન્દ્ર પંડ્યા એનું ગુજરાતી કરે છે વ્યવહારુ સંન્યાસની ફિલોસોફી ગોવર્ધન રામ ગુજરાતને પહેલી વખત 1887માં આપે છે. અને ત્યારે વિવેકાનંદના મુખે પેલી પ્રેક્ટિકલ વેદાંતની ઘોષણા થઈ નહોતી. હજુ તિલક મહારાજની કર્મયોગની ગીતા પણ આવી નહોતી. ટાગોરની વાણીમાં પણ હજી અસંખ્ય બંધનો વચ્ચે મહાઆનંદની મુક્તિનો સ્વાદ પામવાની કવિતાઓ રચાઈ નહોતી. એ પહેલા ગોવર્ધન રામ આ પ્રવૃત્તિમય વૈરાગ્ય, વ્યવહારુ સંન્યાસનો પડઘો પાડે છે. તો મુદ્દો આ છે દોસ્તો કે પંડિત યુગ સુધારક યુગના પ્રભાવે કરીને પલટાયો, તો એણે ગાંધી યુગને પણ પ્રભાવિત કરવાની ભૂમિકા ભજવી છે. એટલે ગાંધી યુગના મૂળિયા રૂપે પણ આપણે આ પંડિત પ્રવાહના સૌંદર્યને તપાસવો આપણા વિવેચને હજી બાકી રાખ્યું છે. આવો જ એક બીજો મુદ્દો મને સૂઝે છે કે પંડિત યુગને આપણે સુધારક યુગ સાથે સરખાવવામાં કે સમજવામાં આપણે તેનો મધ્યકાલીન યુગ સાથેનો નાતો તપાસવાનો ચૂકી ગયા છે. પંડિત યુગનો જીવન વિચાર ધર્મ કેન્દ્રી હતો, તો મધ્યકાળ તો આખો ધર્મ કેન્દ્રી હતો. પંડિત યુગે જીવન સુધારણાની ગુરુચારી ધર્મ શ્રદ્ધામાં જોઈ, તો મધ્યકાળમાં પણ એમ જ હતું. પંડિત યુગના લગભગ બધા જ સાક્ષરોએ ધર્મ મંથન અનુભવ્યું હતું, બરાબર મધ્યકાળના સર્જકોની જેમ જ.
ફરક માત્ર એટલો હતો કે મધ્યયુગે ભૂતળ ભક્તિ કે ભાવ ભક્તિને પ્રાધાન્ય આપ્યું, પંડિત યુગે આ કામ વેદાંત અને અદ્વૈતની ભૂમિકાએ કર્યું. એટલે કે પંડિત યુગે પણ મધ્યકાળને અનુસંધાને ધર્મ શ્રદ્ધાથી વૈચારિક ચેતના ઘડવાની નેમ રાખી હતી. મધ્યયુગ ધર્મને મધ્યયુગની જેમ જ બરાબર મધ્યમાં રાખીને પોતાની વિચારણાઓ પ્રસ્થાપિત કરી હતી. જીવનની અખિલાઈને અને સફળતાને જોવા માટે મધ્યકાળે અને પંડિત કાળે ઓજારો ભલે જુદા જુદા અપનાવ્યા હોય, પણ બંનેનો માર્ગ તો એક જ હતો અને એ દિશામાં પણ આપણે આગળ મૂકીને વાત કરવી હજી બાકી છે. તો ગાંધી પ્રવાહના સ્વરાજની, એટલે સ્વરાજ એટલે સ્વતંત્રતાની નહીં, સ્વ ઉપરના રાજ, જીવન મીમાંસાની એક પૂર્વ ભૂમિકા આપણે જો ગોળદંડામાં જે રીતે જોઈ શકીએ છીએ એ રીતે મધ્યકાળના ચિંતનાત્મક વિચારની, પક્ષ વિપક્ષની, ગાંધી પ્રેરિત પ્રજા સંસ્કાર માટે, કેળવણી માટે લોક શિક્ષક બનવાની એક પૂર્વ ભૂમિકા આપણે મણિલાલ નભુભાઈમાં પણ જોઈશું. જાણીતું છે કે નર્મદ સુધારાનો સેનાની તો મણિલાલ સનાતન સદોદિત આર્ય ધર્મના સેનાની. સુદર્શન ગદ્યાવલીના નિબંધોમાં જળવાદી સુધારકો સામે પણ દંભી આર્ય ધર્મીઓ સામે પણ એને બંધ પુકાર્યું છે. નર્મદમાં જો આવેગને સચોટતા છે ને, એવી રીતે ગોવર્ધનરામાં દીર્ઘ દૃષ્ટિ, શાસ્ત્રીયતા અને પ્રૌઢતા છે ને, મણિલાલમાં બંનેનો સમાવેશ છે. એમણે લેખન કાર્ય દ્વારા પ્રજાને સંસ્કારવાની જવાબદારી સ્વીકારી છે. સંસારના ઊંડા પ્રશ્નોનું ચિંતન કરાવનાર આ મણિલાલ લોક શિક્ષક પણ છે અને એ બાબતમાં એ ગાંધી કે કાલેલકરના પુરોગામી છે એમ મને લાગે છે. માત્ર સાહિત્ય સર્જક નહીં, સાહિત્ય વિલાસી પણ નહીં, પણ જીવનલક્ષી ચિંતનના સર્જક. પહેલી વખત એમણે લાંબા વિચારોનું સાતત્ય દાખવતા ગદ્ય પ્રવાહને સુઆયોજિત કૃતિમાં નિબંધ રૂપે રજૂ કર્યા. શું લખે છે મણિલાલ નિબંધ માટે? કે જેનું વચને વચન અનુભવની ગ્રંથિ છે, જેની વાક્ય રચના સૂત્રાત્મક છે, જેનો ઉપદેશ મર્મને તરત જ આઘાત કરી ક્ષણવાર તદાકારતા ઉપજાવે છે, એ મારા માટે ખરો નિબંધ છે. એટલે વિષયનો દોર એકદમ સીધો રાખીને, પંડિત યુગમાં પાછળથી તમને આ પ્રશ્ન નરસિંહરાવથી માંડીને ઘણામાં મળે, જે મણિલાલમાં નથી મળતા, કે વિષયાંતરના દોષથી બચીને વિષયના બહિરંગનું દર્શન કરાવતા જઈને ધીમે ધીમે એના અંતરંગમાં આપણને ઉતારીને કોઈ અજાણ્યો મર્મ કે રહસ્ય પ્રગટ કરી બતાવવાની એમની રીત ગુજરાતી નિબંધના ઇતિહાસમાં મોટો વળાંક છે. અને એ માટે એમ આપણે માનીએ છીએ કે મણિલાલ નભુભાઈ એટલે તો અંબારામ કે ભદ્રભદ્ર, એવું નથી. તમે જો એવી સરસ વ્યાખ્યાન શૈલીનો ઉપયોગ કરે, સંસ્કૃત ભાષાની શિષ્ટ છાપ એમની છે, એમાં પણ એની વચ્ચે પણ વાચિત્યા ઢબની ઉક્તિઓ પ્રયો છે. ક્યારેક ઉદ્બોધાત્મક ધર્મ પ્રચારકની વાણી, ક્યારેક કટ્ટર સુધારકના તીક્ષ્ણ કટાક્ષો, ક્યારેક સ્વજનની સમજાવટ હોય તેવો ભાવ, ક્યારેક સાક્ષરી પત્રકારત્વનો પુણ્ય પ્રકોપ, ક્યારેક નારી શિક્ષણ માટે ત્રણ લેખો પણ. અદ્વૈત વિચારણા અને આવી ભારેકમ ફિલસૂફીવાળા મણિલાલ, જ્યારે આવા પંડિતજ્ઞ મણિલાલ જ્યારે નારી શિક્ષણની વાત કરતા હોય ને, તો પોતાના ગદ્યને નારી લહેકાવાળું, સ્ત્રૈણ લહેકાવાળું એવું કોલોક્યુલર રૂપ આપે. પ્રિયમવદનમાં પોતે જ પ્રશ્ન ઊભો કરે, પછી પોતે જ એનો જવાબ આપે, નારી બની. મને યાદ આવે સખી રૂપે ગયો મધ્ય ગાવા, એવી રીતે. શું લખે છે? એક સરસ વાત છે પ્રિયમવદાની ભાષા, સુદર્શનની ભાષા, મણિલાલની ભાષા, બધું અઘરું આવી જે છાપ હતી, એટલે પોતાની છાપ એમને ખબર પડી ગઈ. પડી જાય તો મને કોલેજમાં મારી ફીસ ખબર પડી ગઈ, પછી એમ કેવી રીતે એને આમ ગાળવી. મણિલાલે લખ્યું કે પ્રિયમવદા તારું બોલેલું પ્રિય ઘણું મુજને લાગે,
પણ સમજુ નહીં પૂરેપૂરું સંશય તેથી નવ ભાગે વિચાર તારા છે બહુ સારા પણ પૂરી અજ્ઞાની હું થસી શકે નહીં તેથી મન પર માન સત્ય એ વાણી તું ભણી ગણી તું BA MA ABC હું નવ જાણું તું જેવાની વાસો થસવા નથી હજુ મળ્યું ટાણું ભદ્ર ભદ્ર તો યવની શબ્દ ચલાવે છે મણિલાલ લખે છે કે ભણી ગણી તું BA MA ABC હું નવ જાણું તું જીવાની વાતો ઠસવા નથી હજુ મળ્યું ટાણું મહેર કરી માટે તું મુજને ધીરે ધીરે સમજાવે સરળ લખે ગુજરાતી શબ્દો તો અક્કલ કઈ કે આવે મહેર અચ્છા જવાબ નથી મળ્યો કે પ્રિયમવદા પોતાની પ્રિય વધવાની રીતિથી સર્વને રંજન કરશે પણ પોતાની સખીઓ તરફ એની દ્રષ્ટિ વિશેષ રહેશે ખરી હો તેમના કલ્યાણમાં તેમના હૃદયને સમજવામાં તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરવો એ જ પોતાનો એ ધર્મ માનશે ખરી હાલમાં સુધારાને નામે કોઈ આમ તેમ રખડ્યા કરે છે ને ખરે રૂપે કંઈ પણ તે જાણતો નથી એને પકડો અને ખુલ્લો પાડી ખરે રૂપે ઓળખવાનું તમે ચૂકતા નહીં બેન મારે એકે લેવા દેવા નથી આ રાજકારણની વાતો જોડે એટલે મારે તે વાત હાથમાં લેવી સારી નહીં આપણું સ્ત્રીઓનું તો એ કામે નહીં હો આપણે તો આપણું ઘર ને આપણું રાજ્ય આ મણિલાલની છે પ્રિયમવદાની છે જે પાછળથી સુદર્શન ગદ્યાવલી બન્યા એ પ્રિયમવદાની છે એમના ગદ્યના સૌંદર્યની બીજી એક જાણીતી વાત કે ભારેખમ થવાનો ભય સ્વીકારીને પણ એમણે ગુજરાતી વાક્ય છટામાં ગુજરાતી ગદ્યમાં પશ્ચિમના બેકન કે ઇમર્શન જેવા નિબંધોનો આદર્શ પૂરો પાડનાર નિબંધો આપણને આપે અને એ અર્થમાં એણે સર્જનાત્મક ગદ્યનો પાયો નાખ્યો છે સાક્ષર યુગમાં ગદ્યનું આખું એસ્થેટિક્સ મણિલાલ અને ગોવર્ધનરામના ગદ્યમાં આપેલું છે અને એ રાજમાર્ગની શાહી સવારીમાં પાછળથી નરસિંહરાવ દિવટિયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ બકર ઠાકોર અને નાનાલાલ આ 5 મુખ્ય રથ નીકળ્યા છે એ રાજમાર્ગ પર કવિતા અને ફિલસૂફીના વિરલ યોગ વાળું સંસ્કૃત ભાષ્ય જેવું પૂર્વ પક્ષ ને ઉત્તર પક્ષ જેવું ખંડન મંથન શૈલીના ગદ્યનું સૌંદર્ય આપણને મનોમુકુળ કવિતા વિચાર અને જ્ઞાન બાલમાં મળે અને એમાં નરસિંહરાવ દિવેટિયાએ અડધી સદીના ગુજરાતની સાંસ્કૃતિક છબી એમાં આપી છે એના પુનરાવર્તનોને ગાળીને તમે આ જો વાંચો તો એક આખો અડધી સદીના અનુભવ બોલની પૂર્વ ભૂમિકા નાનાલાલની પૂર્વ ભૂમિકા આપણને નરસિંહરાવમાં મળે રમણભાઈ નીલકંઠ કવિતા અને સાહિત્યના 4 ભાગમાં ચિત્તક્ષોભ અને અંતરક્ષોભ સ્વાનુભવ રસિક અને સર્વાનુભવ રસિક વૃત્તિમય ભાવાભાસ આવા નવીન સર્જન વિભાવના વાળું સૌંદર્ય આપણને બતાવે છે એ કાળે જો કોઈ કેવળ નિબંધકાર હોય ને તો તે આનંદશંકર ધ્રુવ તત્વનિષ્ઠ શાંત તટસ્થ પ્રકૃતિને કારણે એમણે ધર્મની વ્યાપક અને સર્વસ્વીકૃત વિભાવના આપણને બતાવી અને જીવન મીમાંસા સાથે ધર્મનું જોડાણ એમણે આપણને કરી કોઈ પણ વિચાર કે મુદ્દો કે ચર્ચામાં મણિલાલ પૂર્વ અને પશ્ચિમના 2 પક્ષનો વિરોધ એકદમ ઉગ્રતાથી બતાવે ને ત્યાં આનંદશંકર એ જ વિરોધમાં કેવી રીતે શાંત સમન્વય બતાવવો એની પ્રયુક્તિ છે નર્મદે જેમ ઉત્તર કાળે સ્વધર્મ જાગૃતિની વિચારણા શરૂ કરેલી જેને મણિલાલે પાછળથી આગળ વધારી એમ મણિલાલની વેદાંતી પરિભાષાને આનંદશંકરે ચિંતનાત્મક ગદ્યનું રૂપ આપ્યું જેમ કોઈ અંગ્રેજ ધર્મ ઉપદેશક બાઇબલનું એકાદ સાદું વાક્ય કે સૂત્ર લઈને એની પર આખું ભાષ્ય રચે એમ આનંદશંકર કોઈ એક સંસ્કૃત શ્લોક પ્રાચીન ગુજરાતી પદ વ્રજવાણી સંતવાણી કે ખુદ અંગ્રેજીની જ એક કાવ્ય પંક્તિનો આધાર લઈ પોતાના મુદ્દાની શરૂઆત કરે અને પછી એ મુદ્દામાંથી ક્યારે પોતાના મૂળ વિચાર તરફ આપણો ધર્મ બતાવે એ આપણને ખ્યાલ કરે
આવી રીતે જાણે વેદનું ભાષ્ય રજૂ કરતા હોય એવી રીતે ગુજરાતી ગદ્ય આપણે ત્યાં એનો એક મરોડ આપ્યો હોય તો એ આનંદ શંકર. ગુજરાતી ગદ્યને લયબદ્ધ કરવાના, આ ગદ્યને ઉર્મિથી તરબોળ કરવાના, ગદ્યમાં પદ્યની છાયનું આરોહણ કરનારા કે પછી ગદ્ય દ્વારા લય ડોલન સર્જનારા ડોલન શૈલીના નાનાલાલના ગદ્ય સૌંદર્યને તો આપણે સૌ જાણીએ છીએ. એટલે કેટલાક મુદ્દા આપણે કાવ્ય સૌંદર્યના જોઈએ. કવિતામાં કળા સભાનતાના જે કેટલાક આશ્વાસનો મળે છે, શુદ્ધ કવિતા માટેના કેટલાક આરંભ બિંદુઓ મળે છે, એ તરફની શોધ આપણને પંડિતો આપી શકે છે. મણિલાલ, ક્લાંત કવિ બાળાશંકર અને ત્યાંથી માંડીને કાંત, નાનાલાલ અને બકર ઠાકોર તરફ આપણે નજર માંડવી પડે. ગુજરાતી કવિતામાં પ્રહલાદ પારેખ કે હરિશ્ચંદ્ર ભટ્ટથી શરૂ થયેલા શુદ્ધ કવિતા પ્રવાહનું આરંભ બિંદુ સૌથી વધારે કાંતમાં, એ કાંતના પુરોગામી પ્રકાશ રૂપે ક્લાંત કવિ બાળાશંકરમાં, એના ઉર્મિર વેગ રૂપે નાનાલાલ અને કલાપીમાં, અને તેના વિચાર પ્રધાન આકારે બકા ઠાકોરમાં મળે છે. સુધારક યુગ જેમ મિજાજે ક્રાંતિકારી હતો ને, એમ કવિતાએ પણ એ ક્રાંતિનો જ સૂર આવ્યો અને ક્રાંતિની સામગ્રીના ભારથી એની કવિતા લચી પડતી. આ સુધારાની ક્રાંતિમાંથી શુદ્ધ કળાની સંક્રાંતિની કવિતા એટલે પંડિત યુગની કવિતા. આ કવિતાને બાહ્ય પરિબળોને મુકામે શુદ્ધ સ્વરૂપની ગતિ કરાવી, સુધારા કુધારાની ભાર સામગ્રીમાંથી બચાવી, આંતરિક પરિવેશના નવા નવા પ્રવાહો અને એનું સૌંદર્ય આપવાનું કામ આ યુગના કાવ્યશાસ્ત્રએ કર્યું છે. એના મુખ્ય 4 શિખરો, અને ચારેય શિખરો પાછળ બીજી નાની નાની અનેક ટેકરીઓથી આચ્છાદિત એવા 4 શિખરો. સૌથી પહેલું નરસિંહરાવની અંગ્રેજી રોમેન્ટિક કવિતાની નજીકનું તદ્દન અનુકરણાત્મક મોડલ. બીજું કાંતનું અંગ્રેજી ભાતને સ્પર્શીને છેવટે તો સંસ્કૃત અને ગ્રીક સાહિત્યના સંયોજન ભર્યું અત્યંત મૌલિક અને પરફેક્ટ મોડલ. કાંત પ્રકૃતિએ પણ પરફેક્ટનિસ્ટ હતા અને કવિતાએ પણ પરફેક્ટ. એના ઉર્મી કાવ્યો અને ખંડકાવ્યોમાં ગુજરાતી કવિતાનો સૌથી વધુ મૌલિક, તાજગી ભર્યો અને અચરજ પમાડે એવો વળાંક છે. કારણ કે પહેલી વાર આપણને એમાં રચના સૌંદર્ય એટલે કે સ્ટ્રક્ચરલ બ્યુટીનો અનુભવ થયો. સંસ્કૃત છંદો ઉપરાંત મરાઠીમાંથી અંજલિ વૃત્ત એમણે લીધું. એક જ કાવ્યમાં એક કરતાં વધારે વૃત્તોનો પ્રયોગ કર્યો. અર્થાનુસારી વિરામચિહ્નો અને ચરણને અંતે આવતા યતિનો ત્યાગ કરી બતાવ્યો. આ વિચલન, આ ડેવિએશન સાધ્યું. ગઝલના છંદો અને ગરબીના ઢાળોનો પણ એમણે કવિતાના પોત તરીકે ઉપયોગ કર્યો. અચરજની વાત એ છે કે આ બધા પોત સૌંદર્યની સાથે સાથે એમણે ધર્મ મંથન, સત્યની ખોજ, ઐહિક દૈહિક પ્રેમ, ન્યાયનો આગ્રહ, માનવ હૃદયના વલોપાતો, કુદરતનો કેર અને દેહ આત્મના સામંજસ્યનો ભાર પણ એણે કળાત્મક આવિષ્કાર સાથે જીવ્યો છે. કે એટલા બધા ભારવાળા વિષયો હોય તો કળા ટકે, એ જોવું હોય તો આપણે કાંત પાસે જવું પડે. કાંત પૂર્વેનું આવું ઘણું ભાગલું આપણે ક્લાંત કવિમાં, બાળાશંકરમાં જોઈ શકીએ. એની કવિતા જાણે કે કાંતની પૂર્વ તૈયારી રૂપે હોય એમ લાગ્યું. બાળાશંકરના મસ્ત રંગમાં સંસ્કૃત, ફારસી, અંગ્રેજી સાહિત્યના સંસ્કારો એકદમ સરસ રીતે નીકળ્યા. એમનો તો પ્રધાન સૂરજ મસ્ત વિરહ શૃંગાર હતો. એમણે કહ્યું કે એ ગાતા હોય તો આખી શેરીમાં ખબર પડે, એ ગાતા હોય તોય આખી શેરીમાં ખબર પડે. કોઈકે બતાવ્યું કે એનેક્ડોટ છે પણ બહુ મજાનો છે, એટલે તરકટી રીતે પણ જોડી દઉં છું કે પોપટ કોઈ પાળીને બતાવ્યો તો કાગડો પાળીને કહ્યું કે પોપટ મેના સૌ કોઈ પાળે, કાગ ન પાળે કોઈ. કવિ રાજા, એણે કહ્યું કવિ રાજા થયો શાંત.
અનેક મર્યાદાઓ છતાં બાલાશંકરની કવિતાઓને એટલે આપણે નોંધનીય ગણવી પડે કે એમાં કુદરત અને માનવ ઉર્મિનું આલંબન પહેલી વખત કલાત્મક સંયોજન પામે છે. કાંત અને પહેલાના ક્લાંત કવિ એ પછીની ત્રીજી ટેકરી એટલે નાનાલાલ, એની પણ ટેક્સ્ચ્યુઅલ બુદ્ધિ પોત સૌંદર્ય અલગ છે. છાંદસ બંધનોથી મુક્ત થતી, છંદમાં પણ દેશીના આગ્રહો રાખતી, સંસ્કૃત વૃત્તોમાં પણ વૈવિધ્ય આપતી ગુજરાતી કાવ્ય સાહિત્યનો રમણીય વ્યય એમ કહ્યું છે. અહીં વ્યય અને અપવ્યય પાછું જોડાજોડ છે. રમણીયતાની આંતરતી રટણશીલતા છે એમ કહી દઉં. એ જ એની વિશેષતા પણ છે અને એ વિશેષતા બનતા કૃત્રિમતા પણ બને છે. પણ હું માનું છું કે વાગ્મિતાનું આવું અભિનવ રૂપ, આવો સૌંદર્યનિષ્ઠ પ્રભાવ અને સૌંદર્યનિષ્ઠ ઉદાસીનતા, આ બંને એ નાનાલાલની કવિતાનો એક મોટો વળાંક છે. આ યુગમાં મણિલાલ દ્વિવેદીને મન કવિતા આત્માનો ઉદ્ગાર છે. રમણભાઈ મિલકત એને ચિત્તક્ષોભ ને અંતક્ષોભમાં પ્રાગટ્ય જુએ છે. ગોવર્ધનરામ તો કહે છે કવિતા તો આત્માનું અવલોકન છે. નરસિંહરાવ કવિતામાં જીવ અને જગતનું અન્વેષણ શોધે છે. આનંદ શંકર કવિતામાં હૃદયથી આત્માનો વિસ્તાર સીધી એને આત્માની કળા સુધી વિસ્તારે છે. અને બકર ઠાકોર આ બધું ભેગું થઈ ગયા પછી ઉફરા જાય છે. એ નાનાલાલની ઉર્મિ પ્રધાનતા સામે ઉર્મિમતના છેડા સુધી કાવ્યની વ્યાખ્યાને મૂકે છે. પંડિત યુગના કાવ્ય માટેના દ્રઢ વલણોને એ પડકારે છે અથવા તો પ્રતિકારે છે. પરંપરાથી વિચ્છેદ નહીં પણ વિમુખ જવામાં, ઉલટી દિશાએ જવામાં જે કંઈ નવું મળે અને જે કંઈ ખોવું પડે, આ બંનેની તૈયારી નાનાલાલની વિચાર પ્રધાન કવિતામાં છે. નવું મળે છે કેટલું ખોવાની શરત. ટૂંકમાં આ યુગની કવિતાએ આપણને એક તરફ મસ્તરંગી ફિલસૂફી, બીજી તરફ કલાત્મક સૌંદર્ય, ત્રીજી તરફ નરી ઉર્મિલતા અને ચોથી તરફ નરી અર્થઘનતાના જે સંકેતો આપ્યા, એમાંથી અંગ્રેજી સંપર્કને કારણે આવતી કૃત્રિમતા અને સંસ્કૃત સંપર્કને કારણે આવતી કનિષ્ઠતા, એ વચ્ચેનું બોધન શોધન નું સૌંદર્ય એ પંડિત યુગની કવિતા છે એમ આપણે કહેવું. આ ગદ્ય અને પદ્યની જે કેટલીક તરાહો આપણને મળી, એને હું મારા 5 મુદ્દામાં, આખા થીસીસને અંતે મારા 5 મુદ્દામાં ઉપસંહાર રૂપે કહેવા માંગુ છું. સૌથી પહેલી વાત છે, પંડિત યુગના સર્જકો માટે પ્રાથમિકતા સર્જનની નહીં, મીમાંસાની હતી. જીવન મીમાંસાની હતી. એ માટે ગોવર્ધનરામ પાસે આખો કલ્યાણ ગામનો કાર્યક્રમ હતો. રમણભાઈ રાયના પર્વતના છેલ્લા અંકમાં નાટ્ય કળાની હાનિ વોરીને પણ આ વસ્તુ બતાવે છે, મીમાંસા. આનંદ શંકરે ધર્મમાં આપણાપણું બતાવતો આપણો ધર્મ જીત્યો. કાંત અને ક્લાંત કવિએ માનવ હૃદય અને પ્રકૃતિના મિલનમાં દૈહિક ઐહિક ઐક્ય ભાવ બતાવ્યો. મણિલાલે પરોક્ષ અને અપરોક્ષ અનુભૂતિ સમજાવી. અને થાય આ કલ્યાણ ગ્રામ, રમણભાઈનો આ એક દંડિયો મહેલ છેક દર્શકના આનંદ ગ્રામ સુધી અને મકરંદના નંદીગ્રામ સુધી વિસ્તર્યો છે એમ આપણે ન સ્વીકારવું જોઈએ. આવા યુગો સુધી પ્રભાવિત કરી રહેલી જીવન મીમાંસા એ પંડિત યુગની દેન છે, એ આપણે ભૂલવું નહીં. આ યુગનું બીજું સૌંદર્ય આવી જીવન મીમાંસા માટે થતા કલ્ચરલ ઇથોસમાં છે. એક જાતની બૌદ્ધિક જાગૃતિનો એક કાળ હતો. કારણ કે સૌને પોતપોતાની જિજ્ઞાસા ઉઠતી હતી, પોતપોતાની પર્યવેક્ષણ હતી. સૌ પોતાના અને સમયના પ્રશ્નો સામે ટકી રહેવા માંગતા હતા અને એ માટે એમને કશુંક ને કશુંક એબ્સોલ્યુટ કહેવું હતું, ભેળસેળવાળું નહીં. એટલે ત્રિભુવનદાસ ગજ્જર અને બળવંતરાય ઠાકોર જેવાઓનો સંશયવાદી એપ્રોચ
આનંદ શંકર ધ્રુવનો આદર્શવાદી અને સમ્યક જ્ઞાનના આદર્શનો આગ્રહ, રમણભાઈ નીલકંઠ સરસ્વતીચંદ્રના અનેક ઘટકોનો અસ્વીકાર કરે પણ પેલા યદુગિરી શુંગ ઉપર કુમુદ કહેતા મધુરી મૈયા અને નવીનચંદ્ર કહેતા સરસ્વતીચંદ્રના સંસારની બંધન મુક્તિની ચર્ચાને એ સ્વીકારે. બકા ઠાકોર કાંતની ભાવોર્મીને સ્વીકારે પણ કોમલ પદાવલીઓને અને ખાસ કરીને સાગર અને શશીની ઉપર આંગળી મૂકીને એને ટપટપિયા શૈલી અને ખોટા લટકાના શણગાર કરીને અવગણે. આવું કલ્ચરલ ઇથોસ, સામસામા છેડાનો તર્ક વ્યાયામ, જેમાં પ્રમાણિકતા, નિષ્ઠા અને આગવું ચિંતન હોય એવા ડાયલોગ્સનો એ કાળ હતો અને એટલે પંડિત કાળ. ત્રીજો મુદ્દો કે આટલો સ્વસ્થ ઇથોસ કેવી રીતે સંભવ બન્યો? એનો જવાબ છે કે એ લોકો માયોમાયની સંબંધોની સંહિતા જાળવતા હતા. અંગત વ્યવહારમાં વ્યક્તિ વચ્ચેના સંબંધમાં એક જાતની સંહિતા, એક જાતની સ્વસ્થતા હતી. આ સાક્ષરો ત્રિભુવનદાસ ગજ્જર મણિલાલ નભુભાઈના અંગત જીવનની ચારિત્રશીલતાના બહુ વિરોધી. એમને મણિલાલનું વૈચારિક જીવન પણ આડંબર ભર્યું લાગતું અને છતાં મણિલાલ જ્યારે મુંબઈ જાય ત્યારે પોતાના ઘરે જ ઉતરે એવો આગ્રહ, દુરાગ્રહની કક્ષાએ એવો આગ્રહ રાખતા. જોકે એ સમયે મણિલાલ આવે ત્યારે એ પોતે પોતાનું ઘર છોડી દેતા અને મણિલાલ જાય પછી ગંગા છંટનથી એ પવિત્ર પણ કરતા. છતાં મણિલાલ પોતાને જ ઘેર રહે એનું ધ્યાન રાખે. એટલે વૈચારિક મતભેદો વચ્ચે પણ આ કેવી પરમ મૈત્રીની કેવી સ્વસ્થતા. નરસિંહરાવ અને રમણભાઈ વચ્ચે તો ઘણા વિરોધો, છતાં રમણભાઈ જો સવારની વહેલી ગાડીએ આવવાના હોય અને પોતાને બહુ ઊંચું બ્લડ પ્રેશર હોય છતાં 4 વાગે ઉઠીને ઘોડાગાડી પકડીને નરસિંહરાવ એમને સ્ટેશને લેવા અચૂક જતા. રમણલાલ, આનંદ શંકર, નરસિંહરાવ આ બધાને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળ સામે બહુ વાંધા હતા. નરસિંહરાવની દીકરી લવંગિકાના હાથમાં સોનાની બંગડી જોઈને ત્યારે ગાંધીએ એને હરિજન ઉદ્ધાર માટે માગી તો નરસિંહરાવે રોકડું છાંચ્યું કરેલું કે તમારા જેવી ગેરછામાં હજી હું તણાયો નથી. અને બીજી ક્ષણે નરસિંહ ગાંધીના પ્રસ્તાવને કારણે ગાંધીના એક ઈશારાથી એમણે મંગળ મંદિરનો ભાવાનુવાદ પણ કરી આપ્યો. કલાપીના કાવ્યોને સુદર્શન પ્રેસમાં છાપવા માટે મોકલ્યા ત્યારે મણિલાલે અને સાથે લખતા બાળાશંકરે પણ કલાપી હજી તમે કવિતા કળાના પાઠ વધારે દ્રઢ કરો એવી સલાહ સાથે પરત મોકલ્યા હતા. અને છતાં લાઠીથી એ રાજાપણું છોડી અને નડિયાદ આવ્યા અને આવીને એ બંને પાસે કાવ્ય કળા શીખવાનો શિષ્ય ભાવ બતાવ્યો. ટૂંકમાં સંબંધોની આ સંહિતાએ પંડિતજીના પેલા કલ્ચરલ ઇથોસને પોષ્યો છે. મતભેદ હોય, વિચાર ભેદે હોય તો એ માનવ જીવનના, પ્રજા જીવનના, સાહિત્ય આદિ કળાના હિતાર્થે ડાયલોગ કરવો, ઝઘડો નહીં પણ ઉહાપો કરવો અને તે દ્વારા અંતે કશુંક મેળવવાનો, પ્રસ્થાપવાનો, શોધવાનો પ્રયત્ન કરવો એ પંડિતજીના સર્જકોની સંબંધ મધુરતા અથવા તો સંબંધ સૌંદર્ય છે એમ હું કહીશ. જીવન મીમાંસા એ માટેનો કલ્ચરલ ઇથોસ, એ ઇથોસને મજબૂત કરતી પેલી સંબંધ સંહિતા. અને ચોથો મુદ્દો છે કે આ બધું ક્યાં થતું હશે, કેવી રીતે થતું હશે? અને એનો જવાબ છે પંડિત યુગના ચર્ચાપત્રો અને ચર્ચા સભાઓ. એ સમયના ચર્ચાપત્રો અને ચર્ચા સભાઓ અનેક પ્રશ્નો માટેના સહચિંતનનું પ્લેટફોર્મ હતા. ધર્મ વિચાર અને ધર્મ સંયોજનના મનોમંથન માટે, કળા અને તેની નીતિ માટે, પ્રસ્તુતિ અને એના વિષયની ઝીણવટ માટે, નિદાન ચિકિત્સાનું કોઈ સરનામું હોય તો તે પંડિત યુગના ચર્ચાપત્રો અને ચર્ચા સભાઓ. આ માટે દરેકની પાસે પોતપોતાના વિચારપત્રો હતા. આનંદ શંકરનું વસંત, રમણમયનું જ્ઞાનસુધા, મણિલાલનું પ્રિયમવદા અને સુદર્શન, ગોવર્ધનરામનું સમાલોચક,
આ રીતે ચર્ચા સભાઓ પણ કેટલી જ્ઞાન પ્રચારક સભા, બુદ્ધિવર્ધક સભા, થિયોસોફિકલ સોસાયટી, વિદ્યા સભા, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, કેટલા બધા પ્લેટફોર્મ હતા જ્યાં નિબંધો વંચાતા, ઉદ્બોધનો થતા, ઊંડી વિચારણાઓ થતી, ગોષ્ઠી થતી, ચર્ચા થતી. પંડિત દીવના ચિંતનાત્મક સાહિત્યના મૂળમાં આ ચર્ચા પત્રો અને ચર્ચા સભાઓ અત્યંત ફળદ્રુપ સાબિત થયા. પંડિત દીવના સાહિત્યિક પુરુષાર્થનું મારે ગણાવવાનું પાંચમું પગથિયું તે ગુજરાતી ભાષાનો વિકાસ. ગુજરાતી ભાષાનો વળાંક અને એનું ચૈતન્ય સભર રૂપાંતર. નર્મદના સમયની ભાખોડિયા ભરનારી ભાષા ગોવર્ધનરામ કે મણિલાલના માર્ગેથી આનંદ શંકર, કાંત અને બળવંતરાય સુધીમાં પૂરેપૂરું ગજુ કાઢે છે. કેવું ગજુ કાઢે છે? તો કે હવે તે હેગલ, ક્રોચે, કાંટ, સ્વીડનબોર્ગ, શાંતાયન આ બધાના વિચારોને પોતાની ભાષામાં વર્ણવવાની શક્તિ સુધી પહોંચ્યું છે. હજુ સુધી માત્ર તર્જુમિયા લાગતી ભાષા આ યુગે આપણને રૂપકની ભાષામાં રૂપાંતરિત કરીને બતાવી છે. સુધારક યુગની ભાષા ભૂતળ ભક્તિથી માનવ પ્રકૃતિ સુધી પહોંચે છે. હું કહીશ કે આપણી આજની ભાષા મેટાફરથી મેથેમેટિક્સ સુધી પહોંચી. ગણિત વગર કશું છે જ નહીં ભાષા. પણ પંડિત યુગની ભાષા એ તો સિમ્પ્લિસિઝમથી મેટાફર સુધીની ગતિ આપણને કરાવે છે. હું મારા પરિચયમાં બીજું જે કહ્યું હોય તે પણ લગ્ને જૈન છું એટલે જીવદયામાં માનું છું. તો પછી રસ નિરંજન નહીં રસ પાવો એ જીવદાય ના કરે. નિરંજન ભગત મેમોરિયલને આ વ્યાખ્યાનને મિત્રવત મુરબ્બી એવા રાજેન્દ્રભાઈને આપ સૌને મને સહન કર્યો એ બધાને છેલ્લે અર્થશાસ્ત્રની પરિભાષા વાપરીને એક આનંદ વ્યક્ત કરું કે એવું કહેવાયું છે કે આપણી જૂની મૂડીને, સંચિત મૂડીને ધ્રુજતી રાખવી હોય ને તો એની હેરવ-ફેરવ કરવી પડે, એને સજીવ રાખવી પડે, એનો વિક્રય વિનિમય કરીને તાજી અને સમયયોગ્ય કરતા રહેવું પડે. આપણી પંડિત યુગની જૂની મૂડીને આ ઉપક્રમે આ રીતે ધ્રુજતી રાખી એમાં મને નિમિત્ત બનાવ્યો એટલે સૌને સલામ, સો સલામ. થેન્ક યુ. પહેલા એમાં તો સાક્ષર યુગની વાત થશે તો મન પહેલેથી જ ભાગું હતું. પણ જેમ જેમ તમારા વ્યાખ્યાનમાં વક્તવ્યના પ્રવાહમાં પ્રવેશતા રહ્યા અને અમે પણ એમાં વહેતા થયા. અને સાક્ષર યુગ શું હતું, એનું સૌંદર્ય શું હતું, એનું તમે પ્રત્યક્ષીકરણ કરી આપ્યું એ માટે તમને ખૂબ ખૂબ આભાર. અને ઉપસ્થિત રહ્યા આટલા બધા મિત્રો અને વડીલો તે માટે આપ સૌનો પણ ખૂબ આભાર.